રિલેક્સ રિલેક્સ. હવે તને સમજાઈ ગયું ને કે આ તારો એક ભ્રમ હતો? હા, બાકી જો તારા કહેવા પ્રમાણે રાધા ભાભી આ રૂમમાં આવ્યા હોત, તને ધક્કો મારીને બેડ ઉપર પાડી હોત અને પછી તારા ઉપર આમ કરીને ચપ્પુ ઉગાવ્યું હોત, તો તું તો અત્યાર સુધીમાં મરી ગયો હોત. અને કિયારા, આ જ બેડ ઉપર તારી લોહી લુહાણ લાશ પડી હોત. ના બોલીશ પ્લીઝ. મારે આજે ઘણું જીવવાનું છે, મારે ઘણા બધા ડ્રીમ્સ પૂરા કરવાના છે. પ્લીઝ મને મરવું નથી, મને બચાવી લેજો રે પ્લીઝ. છોરે પ્લીઝ મને બચાવી લેજો રે, મારે મરવું નથી પ્લીઝ. ઓકે કિયારા, ઓકે. રિલેક્સ. હા, રિલેક્સ. હા, એક કામ કર, તું શાંતિથી સૂઈ જા. હા, અને હું મારા રૂમમાં જઈને સૂઈ જાઉં છું. ના, આજે તારે ક્યાંય નથી જવાનું. આજે તારે અહીંયા જ રહેવાનું છે. વાહ મારી ડાર્લિંગ, રાધા ભાભીનો ડર લાગે છે ને, એટલે અહીં સૂઈ જાય એમ કહે છે. કેમ? એક કામ કરજે, તું મારા બેડ પર સૂઈ જજે, હું સોફા પર સૂઈ જઈશ. ના, અહીંયા પેલી રાધા બેઠી હતી. તું આજે મારી સાથે મારા બેડ પર સૂઈ જઈશ. હા પ્લીઝ શૌર્ય પ્લીઝ. ઓકે, ચાલ સૂઈ જા શાંતિથી. સૂઈ જા શાંતિથી. હા કિયારા? શૌર્ય પ્લીઝ, તું મને એકલી મૂકીને ના જઈશ પ્લીઝ. તારી વાત સાચી હતી શૌર્ય. મને એવો આભાસ થયો હતો કે રાધા આવી છે, પણ એ કેવી રીતે આવી શકે? એ તો એના ઘરે શાંતિથી સૂતી છે. એ કેવી રીતે આવી શકે? હું તો સાવ ગાંડી છું. ભાઈ જરા ઉતાવળ રાખો ને, બહુ મોડું થઈ ગયું છે. પેલી નર્સ એકલી છે, કોઈ જાગી ના જાય તો સારું. એ કાનાજી, હમણાં સુધી સાથ આપ્યો છે તો આગળ પણ આપજો. કિયારા સાથે મેં જે કંઈ પણ કર્યું આજે, એ તમારી કૃપાથી જ છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે અન્યાય કરવો એ પાપ છે, પણ એને સહન કરવો એ મહાપાપ. અને તમે જ મને આ પાપીઓને સજા આપવાની પ્રેરણા આપી છે, એટલે જ તો મેં આ બળવો પોકાર્યો છું. મારી સાથે, મારા પરિવાર સાથે જે કંઈ પણ અન્યાય થયો છે એનો બદલો તો હું લઈશ જ. તમે મને હિંમત આપી છે તો હવે સાથ પણ આપજો. હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન કે તમે મારી રાધાને બચાવી લીધી. બસ હવે તમારાથી આટલી જ પ્રાર્થના છે કે એવું કંઈક કરો કે મારી રાધાની યાદ શક્તિ વહેલામાં વહેલી તકે પાછી આવે. હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ, પણ એમાં તમારો સાથ પણ તો જોઈશે ને. હું ઈચ્છું છું કે રાધા પહેલાની જેમ સવારે વહેલા ઉઠીને તમારા તુલસી ક્યારે પાણી ચઢાવે, તમારી પૂજા કરે, વ્રત કરે, ઉપવાસ કરે. રાધા પહેલાની જેમ અમારા બધા સાથે
બધા જ તહેવારો હસી ખુશીથી ઉજવો. જો તમે પણ એવું ઈચ્છતા હો ને તો મહેરબાની કરીને એની યાદશક્તિ પાછી આપો. એને પહેલા જેવી કરી દો ભગવાન, પ્લીઝ. મારા મિસ્ત્રીને મારા વગર ઊંઘ નહીં આવતી. એ સતત મારા જ વિચારો કરતો હોય છે. એનું ચાલે ને તો એ આખી રાત મારી સાથે જ રહે. હું સૂતી હોય ને તો પણ મને જોતો જ બેસી રહે છે. મિસ્ત્રી, તું મને જેટલું મિસ કરે છે ને, હું તને એનાથી વધારે મિસ કરું છું. રાધા, મારું મન કહે છે કે મારે તારી સાથે રહેવું છે, પણ મગજ કહે છે કે તારા રૂમમાં પેલી નર્સ પણ છે, તો મારે ત્યાં કેવી રીતે જવાય? પણ મારે તો મારી પત્નીના રૂમમાં જવું છે ને. મારે તો ખાલી એને જોવી છે. એમાં તો કોઈને કંઈ વાંધો ના હોવો જોઈએ. પણ આટલી મોડી રાત્રે હું રાધાના રૂમમાં જઈશ તો પેલી નર્સ શું વિચારશે? એટલે અડધી રાત્રે રાધાના રૂમમાં કોઈ બીજી સ્ત્રી હોય ત્યારે જવું યોગ્ય છે? હવે શું કરું? એક મિનિટ ભાઈ. એનો રસ્તો ક્યાં છે બતાવી દેશો જરા? જો સામે રસ્તો દેખાય છે ને, ત્યાં સીધા જતા રહો. ત્યાં ઓકે. આવો બતાવું. ભલે હું રાધાના રૂમમાં એની સાથે ના રહી શકું, પણ એને એકવાર જોવા તો જઈ શકું છું ને. ના ના, એના રૂમમાં પેલી નર્સ સૂતી હશે, એને ક્યાં ડિસ્ટર્બ કરવી? આ કોના ફોનની રિંગ છે? અને અહીં સુધી રિંગ સંભળાય છે, પણ આને નથી સંભળાતી. આ ફોનની રિંગથી કોઈ જાગી જશે ને તો હું પકડાઈ જઈશ. 100% પેલી નર્સના ફોનની જ રિંગ છે. રિંગ હવે બંધ થઈ ગઈ છે, એટલે નર્સ જાગી ગઈ હશે અને ફોન રિસીવ કરીને વાત કરતી હશે. તો અત્યારે તો રાધાને જોવા જવાય ને.
2 મિસ કોલ. મેડમ આવી ગયા લાગે છે. કોઈ આવ્યું છે? કોણ? સિસ્ટર, હું ક્રિશ, રાધાનો પતિ. શું કામ હતું? કઈ અર્જન્ટ છે? ના, મારે રાધાને જોવી હતી. 1 મિનિટ. હેલો સિસ્ટર, કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના. તો પછી દરવાજો ખોલો ને પ્લીઝ. મેડમ જલ્દી આવો, તમારા મિસ્ટર ઉતાવળ કરે છે. અમને દરવાજો ખોલવામાં આટલી વાર કેમ લાગે છે? હવે દરવાજો ખોલો. હા. એ દરવાજો ખોલતા આટલી વાર કેમ લાગી? કોઈ પ્રોબ્લેમ હતો? હા. અરે તો કેવું જોઈએ ને? સર એકચ્યુઅલી તમને કહેવાય એવું નથી. ઓહ, કદાચ લેડીઝ પ્રોબ્લેમ હશે. ઇટ્સ ઓકે. રાધા, તું સૂતી હોય ત્યારે પણ કેટલી સુંદર અને ઇનોસન્ટ લાગે છે. આઈ લવ યુ રાધા. સર તમે બેસો ને. ના ના, મારે બેસવું નથી. હા, તો મને ઊંઘ નહોતી આવતી અને સતત રાધાના જ વિચારો આવતા હતા, એટલે થયું કે એને જોઈ લો. સોરી તમને ડિસ્ટર્બ કર્યા. હવે હું જઉં છું, તમે શાંતિથી સૂઈ જાઓ. સો સોરી ફોર દેટ. મને કેમ એવું લાગ્યું જાણે તે મને આઈ લવ યુ કહ્યું હોય. આ પડદા નીચે શું પડ્યું છે? આ તો મારી સાડી છે સર. મારે સવારે અહીંથી એક ફંક્શનમાં જવાનું હતું, એને માટે લાવી હતી. થોડી ભીની રહી ગઈ છે એટલે સુકવવા નાખી હતી. ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. પ્લીઝ હવે તમે સૂઈ જાઓ. હાશ ગયા. હવે તમે આંખ ખોલી શકો છો. સોરી, ઉતાવળમાં સાડીનો છેડો બહાર રહી ગયો. આ તો તમે સંભાળી લીધું, પણ તમને કંઈ ભાન છે કે નહીં? મેં તમને કેટલા ફોન કર્યા, તમે એકેય ફોન ના ઉપાડ્યો, એટલે પછી મારે પથ્થરો ફેંકવા પડ્યા. સોરી મેડમ, હોસ્પિટલમાં બહુ કામ હોય છે. એક વોર્ડથી બીજા વોર્ડ તરફ ચાલી ચાલીને થાકી જવાય છે.
એટલા માટે ઊંઘ લાગી ગઈ હતી. મારા લીધે તમે તકલીફમાં મુકાઈ જાત. સોરી મેડમ. અરે ના ના, સોરી તો ઉલટાનું મારે તમને કહેવું જોઈએ. હું તમને આટલી તકલીફ આપું છું. તમે તમારા પરિવાર માટે જે કંઈ પણ કરો છો ને એ જોઈને એક સ્ત્રી તરીકે હું બહુ જ ગર્વ અનુભવું છું. જ્યારે મારા લગ્ન થશે ત્યારે હું તમારી જેમ જ મારી સાસરીનું અને પિયરનું ધ્યાન રાખીશ. તમે તો અમારા જેવા માટે પ્રેરણારૂપ છો. અરે એવું કંઈ નથી. હું તો માત્ર એક પત્ની, વહુ અને દીકરી તરીકેની મારી ફરજ નિભાવું છું. એક સ્ત્રી ધારે ને તો કોઈની તાકાત નથી કે એના પરિવાર તરફ આંખ ઉઠાવીને પણ જોઈ શકે. દરેક સ્ત્રીએ પોતાનામાં રહેલી શક્તિને ઓળખવી જ જોઈએ. સાચું કહું ને તો હું બહુ જ નસીબદાર છું કે મને તમારી સાથે રહેવાનો મોકો મળ્યો. અરે બસ બસ, ચલો હવે આપણે સૂઈ જઈએ. સવારે પાછું તમારે ડ્યુટી પર જવાનું છે ને? અરે હા. રાધા, રાધા પ્લીઝ મને છોડી દે. રાધા પ્લીઝ મને મારીશ ને. રાધા નહીં. શૌર્ય રાત્રે અહીંયા જ સૂતો હતો ને? ક્યાં જતો રહ્યો? કે પછી એ પણ મારો ભ્રમ હતો? હજી સૂતી જ છે? હા, તારા ફોનની રિંગ વાગી ને એટલે ઝબકીને ઉઠી ગઈ. કેમ? જવા દે ને, તારો ફોન પત્યો ને પછી હું સૂઈ ગઈ હતી. તો અચાનક રાધા મારા રૂમમાં આવી અને ચપ્પુ લઈને મને મારવા માટે દોડી હતી. ઓ ગોડ, તને હજી રાધાના જ વિચારો આવે છે? મેં તને કેટલી વાર કહ્યું કે રાધા એના રૂમમાં સૂતી છે, તો તારા ઘરે કેવી રીતે આવી શકવાની હતી? અરે પણ મારી સાથે જે કંઈ થયું એ તને કહું કે નહીં? જો, અને તારે જે સમજવું હોય ને એ તું સમજ. મારો ભ્રમ સમજ, મારું ગાંઠ પણ સમજ. મારું માથું એટલું દુખે છે ને, પેલું હેંગઓવર ના થયું હોય એવું લાગે છે મને. યારા, મારા ત્યાંથી નીકળ્યા પછી તું કોઈ પાર્ટી કરીને તો ઘરે નથી ગઈ ને? શું કામ સવારમાં મારા પગ ખેંચે છે તું? સોરી, એક કામ કર, તું ફટાફટ ફ્રેશ થઈને સીધી ઘરે આવી જા. આજે ગમે તે રીતે આપણે જાણવું પડશે કે રાધાને બચાવનારે વ્યક્તિ કોણ હતું. હા, પણ કેવી રીતે જાણીશું? એ બધું તું મારા પર છોડ, તું સીધી ઘરે આવી જા. ઠીક છે. ગુડ મોર્નિંગ ડાર્લિંગ. ગઈકાલે રાત્રે તો મારી સાથે જ સૂતો હતો ને? ના, એટલે શૌર્યનો હાથ પકડીને સૂઈ ગઈ હતી એ પણ મારો ભ્રમ હતો કે શું? કિયારા, એકચ્યુઅલી એવું હતું કે તું કાલે રાત્રે બહુ જ ડરેલી હતી, એટલે તારા કહેવાથી હું તારી બાજુમાં બેડ ઉપર આડો પડ્યો હતો અને ડરના કારણે તે મારો હાથ પકડ્યો અને એ પકડીને તું સૂઈ ગઈ. થોડી વાર પછી તું સૂઈ ગઈ હતી ત્યારે મેં તારો હાથ પકડીને બાજુમાં મૂક્યો અને હું સોફા ઉપર જઈને સૂઈ ગયો. એટલે હું તારો હાથ પકડીને સૂઈ ગઈ હતી એ મારો ભ્રમ નહોતો, રાઈટ? ના. હો, આઈ સી. અરે આ બધી વાતને છોડ ને. રાત ગઈ ઓર બાત ગઈ. લે, હું તારા માટે એકદમ કડક અને ફ્રેશ કોફી બનાવીને લાવું છું. આ કોફી પીને તું એકદમ ફ્રેશ થઈ જઈશ અને પછી તું નીચે આવ અને આપણે બંને જણા સાથે બેસીને બ્રેકફાસ્ટ કરીએ. પ્લીઝ, હું તારી રાહ જોઈશ. આ શૌર્યને જેટલો સમજતી હતી
એટલો ખરાબ તો નથી. નાઇસ કોફી.